જ્યારે ગુજરાતમાં હું મુખ્યમંત્રી હતો ત્યારે મને જે સેવા કરવાનો અવસર મળ્યો એમાં પણ આ ગુજરાતનો પૂર્વી પટ્ટો મારા આદિવાસી ભાઈઓની વસ્તી એના માટે મેં મારી જાતને સમર્પિત કરી અને ભારત સરકારના કામમાં ગયો ત્યારથી ગયા 11 વર્ષ આદિવાસી સમાજના અભૂતપૂર્વ વિકાસ માટે કામે લાગ્યા છે. ઘણો લાંબો સમય મને ગુજરાતના આદિવાસી ક્ષેત્રોમાં કામ કરવાનો અવસર મળ્યો છે. લગભગ 7 દાયકા પહેલાથી હું ગુજરાતના આખા આદિવાસી પટ્ટામાં રહ્યો છું, કામ કરતો રહ્યો છું. મારા આદિવાસી ભાઈ બહેનોથી અનેક બાબતો શીખ્યો છું. એક એવો સમય હતો કે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ઉમરગામથી અંબાજી 12મા ધોરણની વિજ્ઞાનની શાળા નહોતી ભાઈઓ, એવા દિવસમાં જોયા છે. અને આજે જુઓ, આજે ઉમરગામથી અંબાજી આખા આપણા આદિવાસી પટ્ટામાં અનેક કોલેજ, આઈટીઆઈ, મેડિકલ કોલેજ, બે તો ટ્રાયબલ યુનિવર્સિટીઓ આજે આદિવાસી ક્ષેત્રમાં કાર્યરત છે. ગયા 11 વર્ષમાં એકલવ્ય મોડલ સ્કૂલોનું નેટવર્ક ખૂબ મજબૂત કરવામાં આવ્યું છે. અહીંયા દાહોદમાં પણ અનેક એકલવ્ય મોડેલ સ્કૂલ બની છે. સાથીઓ, આજે દેશભરમાં આદિવાસી સમાજ માટે વ્યાપક કામ થઈ રહ્યું છે. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર આદિવાસી ગામ વિકાસની બાબતમાં અનેક નવી સ્કીમો બનાવીને એના વિકાસને બળ આપવામાં આવી રહ્યું છે. તમે બજેટમાં જોયું હશે, અમે આદિવાસી વિસ્તારોના ગામોના ઉદય માટે ધરતી આબા, બિરસા મુંડાને ધરતી આબા પણ કહે છે, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન આ અમે શરૂ કર્યું છે. અને એના પર કેન્દ્ર સરકાર લગભગ 80,000 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યું છે. અને એના અંતર્ગત ગુજરાત સહિત પૂરા દેશમાં 60,000થી વધારે ગામોમાં વિકાસના કામો થઈ રહ્યા છે. વીજળી હોય, પાણી હોય, સડક હોય, શાળા હોય, અસ્પતાલ હોય, જેમ મહત્વની સુવિધાઓ જોઈએ એ આધુનિકમાં આધુનિક હોય એના માટે કામ ચાલી રહ્યું છે. મારા આદિવાસી ભાઈ બહેનો, એમના માટે પાકા ઘર આજે આખા દેશમાં બની રહ્યા છે. સાથીઓ, જેને કોઈ ન પૂછે ને એને મોદી પૂજે છે. આદિવાસીઓમાં પણ અનેક સમાજ એમાં પણ પાછળ રહી ગયા છે. આદિવાસી સમાજ પર પણ છેવાડે રહેલા મેં એમની પણ ચિંતા માથે લીધી છે. અને એમના માટે સરકારે પીએમ જનમન યોજના બનાવી છે. અને આ યોજના અંતર્ગત આદિવાસીઓમાં પણ છેક છેવાડે જે રહી ગયેલા પરિવારો છે એમના માટે ગામડામાં સુવિધાઓ, એમના માટે ઘર, એમના માટે શિક્ષણ, એમના માટે રોજગારના અવસર, એના ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આપણે તો ગુજરાતમાં જાણીએ છીએ સિકલ સેલ. હું ગુજરાતમાં તો ત્યારથી સિકલ સેલની વાંહે પડ્યો છું. આજે દેશવ્યાપી કામ કરી રહ્યા છીએ. સિકલ સેલમાંથી મારી આદિવાસી પ્રજા મુક્ત થાય એના માટે મિશન મોડમાં આપણે કામ કરી રહ્યા છીએ. એના અંતર્ગત લાખો આદિવાસી ભાઈ બહેનોના સ્ક્રીનિંગનું કામ આજે ચાલી રહ્યું છે. અમારી સરકારની કોશિશ છે કે જે ક્ષેત્ર વિકાસમાં પાછળ રહી ગયું હોય એના ક્ષેત્રનો તેજ ગતિથી વિકાસ થાય. દુર્ભાગ્યથી દેશમાં 100 જેટલા જિલ્લા એને પહેલા 50 જિલ્લા કહીને છોડી મૂક્યા હતા. એમને એમના નસીબ પર છોડી દીધા હતા. કોઈ સારો ઓફિસર ત્યાં નોકરી માટે ન જાય એવી દશા. શિક્ષકો ન મળે શાળામાં, મકાનોના ઠેકાણા ના હોય, રોડનું તો નામ નહીં. અમે એ પરિસ્થિતિ બદલી અને એમાં ઘણા તો બધા આદિવાસી જિલ્લા હતા. એક જમાનો તો અમારો આ દાહોદ જિલ્લો પણ એમાં નામ હતું. અને હવે તો અમારો દાહોદ જિલ્લો, દાહોદ નગર સ્માર્ટ સિટી માટેના સપના જોઈને આગળ વધી રહ્યો છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટની દુનિયામાં પણ
દાહોદ એનો ઝંડો ફરકાવી રહ્યું છે.